નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 28મી જાન્યુઆરી અને વાર થયો છે બુધવાર। એક સાથે ત્રણ સિસ્ટમો હવે પછી ભૂક્કા બોલાવતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। જી હા દર્શક મિત્રો, અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રમાં હાઈ પ્રેશરનું જોર વધી રહ્યું છે અને અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમનું તોફાન વધતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આમ એક સાથે આ ત્રણ સિસ્ટમો સક્રિય બનીને મોટો વળાંક લઈને હવે પછી ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળવાની છે, જેના કારણે ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા ફેરફારો આવી રહ્યા છે। મિત્રો, તમે અત્યારે લાઈવ જોઈ શકો છો ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને નવી દિલ્હીના વિસ્તારની અંદર હાલ મિત્રો આગળ વધતા નવા વરસાદી ઘેરાવા, જેમાં રાજસ્થાન છે, જોધપુર છે। આમ તો ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના તમામ વિસ્તારોની અંદર હવે પછી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત પોતાનો ઘેરાવો દર્શાવતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર અત્યારે મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। ગુજરાતમાં ફરી એકવાર ભયંકર ઠંડીના પ્રમાણ વધવાની સાથે વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યું છે। આ મિત્રો, ગુજરાતમાં તોફાની ઝુંડ મંડરાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અરબી સમુદ્રની અંદર અને બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર એક મજબૂત અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનો ભયંકર પટ્ટો આ વિસ્તારોની અંદર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડી અને અરબી સમુદ્રના આ વિસ્તારની અંદર પોતાનો ભયંકર ઘેરાવાની અસરને કારણે આ સિસ્ટમો પોતાની દિશા બદલીને ભારતના દક્ષિણ ભારતના તટીય વિસ્તારની અંદર ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો આ સિસ્ટમ આગળ વધીને ગુજરાતના વિસ્તારની અંદર સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા ફેરફારો આવવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। ખાસ કરીને નવી દિલ્હી છે, ઉત્તર ભારતના ગ્વાલિયરના વિસ્તારની અંદર અતિ તોફાની અવરજવરો વધતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હિમાલયના ક્ષેત્રથી લઈને ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળી છે। ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી ગુજરાતમાં પવનની તીવ્રતા અંદાજે 30થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ગુજરાતમાં ફૂંકાતા જોવા મળી રહ્યા છે। હવે પછી ગુજરાતમાં ઠંડા પવનોની સાથે તમે લાઈવ જોઈ શકો છો વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનો અને શિયર ઝોનનો ઘેરાવો ગુજરાત ઉપરથી પસાર થતો જોવા મળી રહ્યો છે। આમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત ઉપરથી પસાર થતી અને આગામી 3 કલાકની અંદર ગુજરાત રાજ્યમાં અતિ ભયંકર ઠંડી પડવાની પણ શક્યતા જાહેર કરવામાં આવી છે, જેમાં ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે। માવઠાના નવા ખતરાને લઈને પણ નવી આગાહી દર્શાવવામાં આવી છે। હાલ અત્યારે કચ્છનું સંપૂર્ણ હવામાન બદલાતું જોવા મળી રહ્યું છે। કચ્છની અંદર ભયંકર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। અત્યારે તમે જોઈ શકો છો લાઈવ કે જેમાં પણ અનેક વિસ્તારની અંદર જો માહિતી મેળવવામાં આવે તો ગાંધીનગર છે, આ સાથે ખાવડ છે, રાપર છે, બારડોલી છે, માંડવીના વિસ્તારની અંદર કચ્છના તમામ ક્ષેત્રોની અંદર અત્યારે હાડ થીજાવતી ઠંડીની સાથે કમોસમી વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અને મિત્રો, જો વાત કરવામાં તો ગુજરાતમાં અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, ભેજનું પ્રમાણ ગુજરાતમાં વધવા લાગ્યું છે। આ મિત્રો, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ હવે પછી નવા જૂની થવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં મિત્રો ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર દેવભૂમિ દ્વારકા હોય, ગીર સોમનાથ છે, ઉના છે, સાથે મહુવા છે, અલંગ છે, તે સંપૂર્ણ વિસ્તારની અંદર ભાવનગરના તમામ વિસ્તારની અંદર સિસ્ટમનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। ભેજયુક્ત પવનો આગળ વધતા પણ જોવા મળી રહ્યા છે અને તોફાની અસરો પણ દર્શાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સિસ્ટમની અસરને લઈને ખાસ કે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં અમરેલીના વિસ્તારની સાથે બોટાદના વિસ્તારોની અંદર ચોટીલાનો વિસ્તાર છે, મોરબીના વિસ્તારની અંદર, સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર હવામાનની અંદર
મોટા ફેરફારો આવવાની પણ આગાહી દર્શાવવામાં આવી છે. ફરી એકવાર નવા જૂની થવાને લઈને સૌરાષ્ટ્ર માટે આગાહી દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. ભરૂચ છે, આમોદ છે, રાજપીપળાના વિસ્તારની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે. સુરતની અંદર મિત્રો જો વાત કરીએ તો સુરત છે, આવા છે, વલસાડના વિસ્તારની સાથે સાથે વાતાવરણમાં મોટા ફેરફાર આવી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી વાદળછવાયું વાતાવરણ, વાદળોના કાળા ડિબાંગ ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતના અનેક વિસ્તારની અંદર મોટું દબાણ સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને હાલ નડિયાદ છે, ખંભાત છે, વડોદરાના વિસ્તારો છે, ગોધરા છે, લુણાવાડા છે, દાહોદ છે, એ તમામ ક્ષેત્રની અંદર હવે પછી આ સિસ્ટમ સક્રિય બનીને પોતાનું તોફાની જોર પણ દર્શાવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ફરી એકવાર નવા જૂની થવાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી આગાહી વ્યક્ત કરી છે. ખાસ મિત્રો અત્યારે જો વાત કરવામાં આવે તો ક્લાઉડ વિશે આપણે વાત કરીશું. ગુજરાતના હવામાનને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, સાથે અત્યારે જો મિત્રો નજર કરીએ તો ગુજરાત ઉપર સૌથી વધારે અસર જોવા મળી હોય તો એ છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર, જેમાં મિત્રો થરાદના વિસ્તારની સાથે સાથે હવે પછી આવનારી કલાકોને લઈને ગુજરાત રાજ્યમાં ભર શિયાળા દરમિયાન માવઠાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે. આમ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમોની અસરને લઈને ગુજરાત ઉપર ભર શિયાળા દરમિયાન માવઠું, તોફાની પવનોની સાથે શિયાળાની ઠંડી અને હવે પછી વાદળછવાયા વાતાવરણ વચ્ચે કદાચ ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે તેવી પણ આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું સમગ્ર ગુજરાત રાજ્યના હવામાન વિશે. કદાચ એવું પણ બની શકે કે જે અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીમાં જે બનતી નવી વરસાદી સિસ્ટમ હાઈ પ્રેશરના એરિયામાંથી લો પ્રેશરના એરિયામાં આગળ વધશે, ત્યાર પછી બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કદાચ ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બને તો દક્ષિણ ભારતના તમામ વિસ્તારોની અંદર વીજળીના ચમકારા, કડાકા, ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે તોફાની પવનોની સાથે વરસાદ જોવા મળશે. પરંતુ અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જે મજબૂત ઘેરાવો જોવા મળી રહ્યો છે, ત્યાં હિમવર્ષા, બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. એમને જોતાં ગુજરાતના તમામ વિસ્તારની અંદર પણ નવા જૂની થવાને લઈને અત્યારે ફરી એકવાર ચિંતાજનક આગાહી છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી. પરંતુ મિત્રો અત્યારે જો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોવામાં આવે તો હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને આગાહીઓ છે કરવામાં આવી છે. હાલ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર એક વાદળોનું હળવું ઝુંડ અત્યારે બનતું જોવા મળી રહ્યું છે. તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો. બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર અંદમાન નિકોબારના જે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હવાનું હળવું દબાણ બનતું જોવા મળી રહ્યું છે. આ વિસ્તારોની અંદર આ સિસ્ટમના હળવા વાદળો અત્યારે પોતાની અસર દર્શાવી રહ્યા છે. ભારતના તટીય ક્ષેત્રની અંદર જેમાં શ્રીલંકાનો વિસ્તાર છે, મદુરાઈના ક્ષેત્રોથી લઈને કેરળ છે, તામિલનાડુના વિસ્તારની સાથે આંધ્રપ્રદેશના વિસ્તારની અંદર અત્યારે આ સિસ્ટમની અસર છે વધતી જોવા મળી છે. ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને બરફ વર્ષા, ભયંકર મિત્રો ઠંડી પડવાને લઈને નવી આગાહી દર્શાવવામાં છે. સંપૂર્ણ ગુજરાતના વિસ્તારની અંદર તીવ્ર અસર છે એ જોવા મળી રહી છે. અરબી સમુદ્રના દરિયાના ભાગોમાંથી સક્રિય બનતી વરસાદી સિસ્ટમની અસરને લઈને ખાસ કરીને અરબી સમુદ્રના તટીય વિસ્તારમાં કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર માલદીવ આજુબાજુના વિસ્તારો છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી વાદળોના હળવા ઝુંડ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે. એટલે કે આ સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી વાદળોનું ફરી એકવાર ઝુંડ અત્યારે ઘેરાતું જોવા મળી રહ્યું છે. અને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમનું પરિભ્રમણ પોતાની દિશા બદલાવીને હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભયંકર ઠંડી તો બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે. ગુજરાતમાં હાલ ડબલ ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં તોફાની પવનોની અવરજવરને લઈને રાજસ્થાનના વિસ્તારોમાંથી હવે પછી ગુજરાતના વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમની અસરો દર્શાવવામાં આવી છે. આમ આવનારી 3 દિવસ સુધીની જે ભયંકર ઠંડીને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો વાતાવરણની અંદર બની રહેલા નવા જૂનીના ખેલ હવે ખાસ કરીને ગુજરાતવાસીઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે જાણી લેજો. ખાસ કે ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાણા છે. ખેડૂતો માટે ચિંતાજનક હવામાન સમાચાર પણ ગણી શકાય, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને આફત અત્યારે બનતી હોય
તેવી અત્યારે ભયાનક આગાહી છે એ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે. ખેડૂતો થશે હેરાન પરેશાન. જી આ દર્શક મિત્રો, અત્યારે જે રીતનું હવામાન ચેન્જ થઈ રહ્યું છે, કદાચ કોલ્ડ વેવની આગાહીના ભાગરૂપી આ ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદની શક્યતા દર્શાવાઈ છે. વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળ્યો છે. છેલ્લા ઘણા સમયથી, ઘણા દિવસથી ગુજરાતના હવામાનની અંદર સતત મોટા ફેરફારો આવી રહ્યા છે. કદાચ ગુજરાતમાં હવે એવું પણ જોવા મળે કે જે રીતે અંબાલાલ પટેલની આગાહી છે સાચી પણ પડતી જોવા મળે. એમાં આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની સાથે ઠંડી અને હવે પછી ચિંતાજનક આગાહી છે એ પણ મિત્રો જાહેર કરવામાં આવી છે. આકાશમાંથી વાદળો દૂર થતાની સાથે રાજ્યના તાપમાનની અંદર 2થી લઈને 3 દિવસ સુધી હાડ થીજાવતી ઠંડી પડતી જોવા મળવાની છે. અને મિત્રો જો વાત કરીએ તો આકાશમાંથી વાદળોના ઝુંડ દૂર થવાની સાથે રાજ્યની અંદર તાપમાનની અંદર મોટા ફેરફારો આવવાની પણ શક્યતા છે. આમ આવનારા 2થી લઈને 3 દિવસ સુધી રાજ્યમાં કડકડતી ઠંડી પડતી જોવા મળવાની છે. અનેક વિસ્તારની અંદર ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવવાની સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જે રીતે જણાવ્યું છે કે આમ ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું મોજું છે એ પણ ફરી વળવાનું છે. અને અનેક વિસ્તારની અંદર વાતાવરણની અંદર મોટા ફેરફારો પણ આવી રહ્યા છે. સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર સિસ્ટમનું તીવ્ર સંક્રમણ થતું જોવા મળી રહ્યું છે. અને દરિયાની અંદર તોફાની મોજા પણ ઉછળતા જોવા મળી રહ્યા છે. આ મિત્રો પવનની અવરજવર પણ વધતી જોવા મળ્યું છે. પવનની તીવ્રતાની સાથે વધારો થતો જોવા મળી રહ્યો છે. આમ વાદળોના ઝુંડ પણ જોવા મળી રહ્યા છે. આમ ગુજરાત રાજ્યની અંદર હાડ થીજાવતી ઠંડી પડવાનું મુખ્ય કારણ છે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારતના વિસ્તારો તરફ જોવા મળી રહ્યું છે. બરફવર્ષા અને હિમવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. એમના જ કારણે ગુજરાતના હવામાનની અંદર ફરી એકવાર અચાનક જ મોટા ફેરબદલો આવી રહ્યો છે. કંઈક ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડતી જોવા મળી છે તો હાલ ગુજરાતમાં ઠંડીની તોફાની બેટિંગ જોવા મળી છે. અને એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપરથી પસાર થતો હોવાને લઈને શિયાળાથી લઈને મધ્ય ગુજરાતની અંદર કેટલાક વિસ્તારની અંદર કમોસમી વરસાદની તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી છે. જેમાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને અનેક વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પડવાને લઈને આગાહીઓ છે એ જાહેર કરી દેવામાં આવી છે. આ મિત્રો વરસાદની આગાહીને લઈને ખેડૂતો ફરી એકવાર ચિંતાની અંદર મુકાણા છે. ખેડૂતોની મુશ્કેલી છે એ વધવા લાગી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે મોટી અને ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે. જેમાં બનાસકાંઠાની અંદર આમ દાંતીવાડા લાગુના વિસ્તાર છે, ડીસા છે, પાલનપુરના વિસ્તારોની અંદર લઘુત્તમ તાપમાનની અંદર 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. આમ પાટણ છે, હારીજન, આમ મિત્રો મહેસાણાનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર કદાચ 8 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે. ત્યાંથી પણ નીચે જોવા મળશે. અમદાવાદના વિસ્તાર છે, મહેસાણા છે. આમ મિત્રો જો વાત કરીએ તો ગાંધીનગરનો જે ભાગ છે, ગાંધીનગરના ઘણા બધા વિસ્તારની અંદર પણ તાપમાનની અંદર ભારે ઘટાડો થયો છે. હાલ હાડ થીજાવતી ઠંડી પડતી હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. મિત્રો કોલ્ડ વેવની પણ આગાહી સામે આવવાની છે. ફરી એકવાર ગુજરાતમાં હવામાનની અંદર છે દબાણ વધતું જોવા મળી રહ્યું છે. આમ થોડી ઠંડી પછી ગુજરાતમાં જે ફેબ્રુઆરી મહિનો છે શરૂ થવા જઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિના સાથે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા છે એ પણ દર્શાવવામાં આવી છે. એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર પણ ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની પણ આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. આમ મિત્રો પર્વતીય વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર જે હવામાનની અંદર અચાનક જ મોટા ફેરફારો આવવાના છે અને લાંબા સમયના વિરામ લીધા બાદ ગુજરાતના વાતાવરણની અંદર સૂકા પવનો અને હવે પછી વરસાદ અને હિમવર્ષાનો માહોલ પણ જોવા મળવાનો છે. ગુજરાતમાં ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળે છે. શીત લહેરોની આગાહી સામે આવે છે. સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો. ચક્રવાત બનતું જોવા મળ્યું છે. પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ વર્ષનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પણ જોવા મળી રહ્યું છે. અને ઉત્તર ભારતના વિસ્તારોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે ઠંડા પવનો છે, ભેજયુક્ત પવનો આ રીતે ફૂંકાણા છે. જેના કારણે મિત્રો આવનારા દિવસોની અંદર ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તો ઓછી ઠંડી અનુભવાય છે. પરંતુ ગુજરાતના ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હાડ થીજાવતી ઠંડી કદાચ ઝાપટા પણ પડી શકે છે. અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે બંગાળની ખાડીમાં જે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ પણ બનતી જોવા મળી છે. આમ બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયાના ઊંડાણવાળા વિસ્તારોની અંદર બની રહેલા નવા જૂની ખાસ કે નવી વરસાદી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર. કારણ કે ગુજરાતમાં આવનારા દિવસોની અંદર વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટે અથવા તો મિત્રો માવઠાના કારણે ગુજરાતના ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થશે તેવી અત્યારે ચિંતાજનક આગાહી વ્યક્ત કરવામાં
પણ આવી રહેલી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો સૌથી પહેલાં કચ્છના વિસ્તારની વાત કરીએ તો કચ્છમાં મિત્રો આવનારા 3 દિવસની અંદર ખાવડ છે, રાપર છે, નડિયાદ છે, સાથે લખપત છે, ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર વીજળીના ચમકારાની સાથે અથવા તો વરસાદી ઝાપટા જોવા મળશે। પરંતુ રાજસ્થાનના વિસ્તારની અંદર મિત્રો જે રીતે ગઈકાલનું હવામાન જોવા મળ્યું હતું, ગઈકાલે મિત્રો રાજસ્થાનના ઘણા બધા વિસ્તારોમાં છે એ વરસાદ પડ્યો હતો। નવી દિલ્હીના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો કમોસમી વરસાદની શક્યતા છે। ગ્વાલિયરના વિસ્તારની સાથે આગ્રાના વિસ્તાર છે, નવી દિલ્હીના વિસ્તારની અંદર પણ મિત્રો વીજળીના ચમકારાની સાથે હળવા કમોસમી વરસાદ છે જોવા મળ્યા હતા। આમ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે પર્વતીય વિસ્તારોની અંદર, એ પર્વતીય વિસ્તારોના કારણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને તોફાની પવનોની લહેરો સીધી ગુજરાતના સરહદી વિસ્તારોની અંદર અસર કરી રહી છે અને આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જાણ્યું છે, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો। અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીમાં જે બનતી નવી વરસાદી સિસ્ટમો છે એમની અસર અને જે ઉત્તર ભારતના ભાગોમાં જે બન્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, આમ એક સાથે 3 વરસાદી સિસ્ટમ બની છે। અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, જ્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પણ કદાચ ગુજરાતને અસર કરશે, પરંતુ ઉત્તર ભારતની જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી અસર છે એ પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છે એ ઠંડીની સાથે કમોસમી વરસાદની જે શક્યતા છે એ પણ જાહેર કરવામાં આવી છે। મિત્રો જેમ જેમ સમયગાળો ગુજરાતમાં પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર પણ અચાનક જ મોટા ફેરફારો આવવાની પણ અત્યારે આગાહીઓ છે એ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી છે એ જાહેર કરવામાં આવી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આપણે રેન વિશે અને ઠંડી વિશે વાત કરવા જઈ રહ્યા છે, જેમાં આજે વહેલી સવારથી જ મિત્રો ઉત્તર ભારતના જેટલા પણ વિસ્તારો છે ત્યાં કમોસમી વરસાદ અને માવઠાનો કહેર છે એ જોવા મળી રહ્યું છે। કદાચ કોઈક વિસ્તાર એવા હશે કે જ્યાં ઠંડીની સાથે કમોસમી વરસાદ, તો કોઈક વિસ્તારોમાં મિત્રો માત્ર ઠંડીનો ચમકારો ખૂબ જ વધારે જોવા મળવાનો છે। આ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર હળવા કમોસમી વરસાદ જોવા મળશે। હાલ મિત્રો જે રીતે પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે વર્ષ 2026નું ચોમાસું છે એ ગયા વર્ષ એટલે કે વર્ષ 2025ના ચોમાસા કરતાં સારું રહેવાનું છે, કારણ કે વર્ષ 2026નું ચોમાસું છે એ જૂન મહિનાની અંદાજિત 13થી લઈને 17 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની સાથે એટલે કે અરબ સાગરના દરિયામાંથી આ રીતે જે તોફાની પવનો ફૂંકાતા હશે અને આ રીતે જે ચોમાસાની શરૂઆત થતી હોય છે એ શરૂઆત સાથે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે। અને મિત્રો જે આ વર્ષ 2026નું ચોમાસું છે ખેડૂતોના પાક માટે સારું રહેશે અને આ જે વર્ષ 2026નું ચોમાસું આવવાનું છે એ પણ લાંબુ ચાલવાનું છે, એટલે કે મિત્રો ઓક્ટોબર મહિના સુધી છે એ ગુજરાતમાં પણ વરસાદ છે એ ચોમાસાનો વરસાદ જોવા મળશે એવી પણ આગાહી પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। સાથે મિત્રો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। અને તમે જ્યાં રહો છો, તમે જે વિસ્તારની અંદર રહો છો એ વિસ્તારની અંદર અત્યારે કેવું હવામાન છે, કારણ કે અમુક વિસ્તારની અંદર અત્યારે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને હવે પછી કમોસમી વરસાદની આગાહી છે। તો શું મિત્રો તમારે ત્યાં પણ તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર ખેતીના પાકને પણ ભારે નુકસાન થયું છે માવઠાના કારણે, હાલ એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો।